હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મોરૈયાની ફરાળી ખીચડી અને રાજગરાની ટેસ્ટી કઢી બનાવીશું. ખૂબ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જશે. તો આ ફરાળી ખીચડી કઢીની રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે. ફરાળી ખીચડી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી મોરૈયો લીધો છે અને હવે તેમાં પાણી એડ કરીને મોરૈયાને સારી રીતે ધોઈ લેવાનો. 1-2 વખત ધોઈ લેવાનો, જેથી તેનો ડસ્ટનો ભાગ હોય તે બધો દૂર થઈ જાય. અને હવે તેમાં ચોખ્ખું પાણી એડ કરીને મોરૈયાને અડધો કલાક પલાળવા દઈશું. જો તમારી પાસે ટાઈમ ના હોય તો ગરમ પાણીમાં મોરૈયાને 10 મિનિટ માટે પલાળી લેવાનો. તો અડધો કલાક થઈ ગયો છે મોરૈયો પલાળ્યાને. તો એકદમ સારી રીતે આપણો મોરૈયો પલળી ગયો છે. તો હવે જે વાડકીથી આપણે મોરૈયો લીધો હતો તે જ વાડકી ભરીને 1 વાડકી છાશ લેવાની અને 3 વાડકી પાણી લેવાનું. પણ જો તમારે મોરૈયો વધારે ઢીલો જોઈએ તો 3.5 વાડકી પાણી લઈ શકાય. હવે મોરૈયો વઘારવા માટે 2 ચમચી ભરીને ચોખ્ખું ઘી લેવાનું અથવા તો તેલનો પણ ઉપયોગ કરી શકાય. 1 ચમચી જેવો જીરું લઈશું. જીરું તતડે એટલે તેમાં મીઠા લીમડાના પાન એડ કરવાના અને કચરા વાટેલા સિંગદાણા એડ કરીશું. 2 ચમચી જેટલા સિંગદાણા એડ કરવાના. 3 તીખા મરચાં લીલા એડ કરીશું, અથવા તો તીખાસ પ્રમાણે તમારે જે પ્રમાણે તીખાસ ખાતા હોય એ પ્રમાણે મરચાં એડ કરવાના. 1 બટાકો મીડિયમ સાઇઝનો મેં આ રીતે સમારી લીધો છે, તે એડ કરી લઈશું. મિક્સ કરી લેવાનું. 1/2 ચમચી આદુની પેસ્ટ એડ કરવાની. જો તમે આદુ ના ખાતા હોય તો સ્કીપ કરવાનું. આદુની પેસ્ટને અડધી મિનિટ જેવું સાંતળી લેવાની. અને હવે જે વાડકીથી મોરૈયો લીધો હતો તે જ વાડકી ભરીને 3 વાડકી પાણી એડ કરવાનું. પાણી એડ કરીને બધું મિક્સ કરીને પાણીને ઉકળવા દઈશું. ત્યારબાદ તેમાં મોરૈયો એડ કરવાનો. તો જો આ રીતે પાણી ઉકળવા માંડ્યું છે તો હવે તેમાં મોરૈયો એડ કરી લઈશું. તો આ મોરૈયાને ચડતા બહુ સમય નથી લાગતો, કેમ કે આપણે તેને અડધો કલાક માટે પલાળ્યો છે. તો સારી રીતે મિક્સ કરી લઈશું અને સિંધો મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું. 1 ચમચી જેવું મેં મીઠું એડ કર્યું છે. મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને 2-3 મિનિટ મોરૈયાને થવા દઈશું. ગેસની આંચ મીડિયમ જ રાખવાની, બહુ ફાસ્ટ નહીં રાખવાની, નહીં તો મોરૈયો નીચે ચોંટી જશે. તો જો આ રીતે પાણી બધું જ અંદર એબ્ઝોર્બ થવા આવ્યું છે. તો એકવાર હલાવી લેવાનું 2-3 મિનિટ પછી અને પાછું ઢાંકી દેવાનું. તો ફરી બીજી 2-3 મિનિટ માટે ઢાંકી દઈશું. તો હવે એકદમ સરસ મોરૈયો ચડી જવાયો છે. થોડોક કાચાસનો ભાગ છે તો પણ હવે એ તો પછી ચડી જશે. તેમાં 1 વાડકી છાશ એડ કરવાની. તો તમારી પાસે છાશ ના હોય તો દહીંનો પણ ઉપયોગ કરી શકાય. તો 3-4 ચમચી જેટલું દહીં એડ કરી લેવાનું. પાછું ઢાંકણ ઢાંકીને બીજી 2-3 મિનિટ થવા દઈશું. તો હવે એકદમ સરસ મોરૈયો અહીંયા થઈ ગયો છે. એકદમ સરસ ચડી ગયો છે. જો તમારે હજી આનાથી ઢીલો જોઈએ તો અડધો વાડકી જેવું પાણી વધારે એડ કરી શકાય. મિક્સ કરી લેવાનું અને છેલ્લે તેમાં લીલા ધાણા એડ કરી લઈશું. તો એકદમ ફટાફટ આપણી ફરાળી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે ઢાંકણ ઢાંકીને ખીચડીને સીજવા દેવાની. તો હવે કઢી બનાવવા માટે મેં અહીંયા 3 વાડકી છાશ લીધી છે. મીડિયમ ખાટી એવી છાશ છે. પણ જો તમારે દહીં તમારી પાસે હોય તો 1 વાડકી દહીં લેવાનું અને 2 વાડકી પાણી એડ કરવાનું, અથવા તો 1.5 વાડકી પાણી પણ એડ કરી શકાય. તો મેં અહીંયા 3 વાડકી છાશ એડ કરી છે અને તેમાં 3 ચમચી ભરીને રાજગરાનો લોટ એડ કરવાનો. ચણાનો લોટ હોય તેનાથી કઢી જાડી થઈ જતી હોય છે, પણ રાજગરાના લોટથી જાડી કઢી નથી થતી. રાજગરાનો લોટ બહુ પાણી પીતો નથી, એટલે થોડોક વધારે એડ કરવાનો. લોટ છાશમાં સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે વલોણીની મદદથી મિક્સ કરી લેવાનું. અને હવે કઢીનો વઘાર કરવા માટે 1 ચમચી ઘી એડ કરવાનું. ઘી ગરમ થાય એટલે 1 ચમચી જીરું એડ કરીશું. જીરું તતડે એટલે મીઠા લીમડાના પાન એડ કરી લેવાના.
2 સમારેલા લીલા મરચાં એડ કરીશું. મરચાંને અડધી મિનિટ જેવું શેકી લઈશું. અને હવે તપેલી જે આપણી તૈયાર કરેલી હતી અને ગેસ ઉપર મૂકી દેવાની અને વઘાર એડ કરી લઈશું. અથવા તો તમારે તપેલીમાં વઘાર કરવો હોય ને અંદર આપણું આ બેટર એડ કરી દેવાનું તો પણ ચાલે. અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરવાની અને સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેવું મીઠું એડ કરીશું. તો જો તમે આદુ ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય. તો કઢીને 6-7 મિનિટ મીડિયમ આંચે ઉકળવા દેવાની. તો એકદમ સરસ કઢી બનીને તૈયાર થઈ જશે. તો જો તમારે આ કઢીમાં ખાંડ 1 ચમચી એડ કરવી હોય તો પણ કરી શકાય. મેં અત્યારે ખાંડનો ઉપયોગ નથી કર્યો. તો કઢી ઉકળીને સરસ તૈયાર થઈ ગઈ છે. એકદમ પરફેક્ટ કઢી બની ગઈ છે. હવે તેમાં છેલ્લે લીલા ધાણા એડ કરી લઈશું. તો આટલી ખીચડી કઢીમાંથી આપણે 2 થી 3 વ્યક્તિને સર્વ કરી શકીએ છીએ. તો એકદમ ટેસ્ટી મોરૈયાની ખીચડી બની ગઈ છે અને સાથે કઢી પણ તૈયાર છે. તો ઉપવાસમાં આ રીતે ખીચડી અને કઢી ખાવાની ખૂબ મજા પડે છે. તો એકદમ પરફેક્ટ અને એકદમ ટેસ્ટી એવી આપણી મોરૈયાની ખીચડી અને રાજગરાની કઢી બનીને તૈયાર છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.